હેલો. તમે જે વ્યક્તિ સાથે હેલો. નમસ્કાર ભાવેશભાઈ. નમસ્કાર. નમસ્કાર. આજે આપનું સ્વાગત છે અમારા JK ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર. થેન્ક યુ. આભાર તમારો. પ્રશ્ન તો એ કરીશ કે આ ચેનલ આપણે 9 જાન્યુઆરી રાખેલી કોમ્પિટિશન અને ઘણું બધું તમે આ ચેનલ માટે આપ્યું છે એવું કહી શકાય. બાપાનું પણ ઘણું બધું આપ્યું છે, બરાબર છે? બરાબર છે. તો આ સંદર્ભે તમે ચેનલ વિશે અને બગદાણાવાળા બજરંગદાસ બાપા વિશે શું કહેવા તમે માંગો છો? પેલા તો બગદાણાવાળા બજરંગ બાબા તો હાજર છે અને બધાના કામ સફળ કરતા હોય છે. અને બીજું એ કહેવાનું કે આપણે તો ખાલી નિમિત્ત હોય, બાકી ચેનલ માટે બધા સારું એવું કાર્ય કરીએ છીએ. તો મને પણ આ ચેનલમાં તક મળી કાર્ય કરવાની, સારી વાત છે. કારણ કે તક મળવી ને એ એક મોટી વાત છે. બસ વિશેષ તો કઈ નહીં. અને આ ચેનલ વધારે પ્રગતિ કરે છે. અત્યારે ઘણા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. બરાબર છે. હા, એટલે સારું કાર્ય કરે છે અને ઘણા બધા વિષયોને વણી લે છે. સંગીત થી માંડી પછી જનરલ નોલેજ હોય બધું એમ. બરાબર. હા. અને આ બાને એક તમને પ્લેટફોર્મ પૂરું થઈ રહે, બરાબર છે? એક ઉગતા કલાકારોને આગળ વધવાની તક પણ મળે, બરાબર છે? એ હેતુ અમારો છે. સાચી વાત. એ હેતુ તમને કેવો લાગ્યો? બસ તમારો હેતુ એ તમારા માટે સારી વાત છે. કારણ કે ઉગતા કલાકારોને, કારણ કે ઘણું એની પાસે સુષુપ્ત શક્તિ પડેલી હોય, પરંતુ જ્યાં સુધી બહાર ન આવે, એ ઉદાહરણ આપવાનું મન થાય કે શેરડીનો હાથો હોય તો એમાં રસ ભરેલો હોય, પરંતુ એને પીલવામાં જ ન આવે. એવી રીતના વિદ્યાર્થીઓ પછી છોકરાઓમાં કે બહેનોમાં ગમે એમાં સુષુપ્ત શક્તિ પડેલી હોય, એને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી એને પ્લેટફોર્મ ન આપવામાં આવે ત્યાં સુધી કઈ નકામું છે બધું. મારું એવું માનવું છે. બરાબર છે, 100% વાત છે. હા. જીતુભાઈ, તમે શું કહેવા માંગો છો ભાવેશભાઈને? આપણે ખૂબ ખૂબ અભિનંદન પેલા તો આવીએ છે યુટ્યુબ ચેનલ વતી, ગમે જે તમારો નંબર આવ્યો છે, બરાબર છે, એ વતી આભાર. અને ભાવેશભાઈ, તો મારી ચેનલ પર આપ અમારા જે સબસ્ક્રાઈબર મિત્રો જાણે જ છે કે ભાવેશભાઈના કેટલી પ્રસ્તુતિ આ યુટ્યુબ ચેનલ પર આવે જ છે. તો એ બધા ભાવેશભાઈનો પણ હું આભાર વ્યક્ત કરીશ કે મારી પાસે કોઈ શબ્દ નથી એમને કહેવા માટેના. કારણ કે શબ્દ અત્યારે બોલું પણ કદાચ ઓછા પડી શકે છે. એટલે ભાવેશભાઈને તો હું શોર્ટમાં કહીશ કે તમારો ખૂબ આભાર કે જે તમે JK ઓફિશિયલ માટે તમે જે કામ કરી રહ્યા છો. ના, આપણે બધા મળીને કામ કરશો એવી આશા રાખું છું. હા, ભવિષ્યમાં પણ કરતો રહીશ અને આપણે બધા મળીને આપણી ચેનલને આગળ વધારવાની છે. હા. અને JK ઓફિશિયલ તો ઘણી સ્પર્ધાઓ કરતું રહેશે અને કરે છે. તો જે અમારું આ કાર્યક્રમ જે અમારા જે સબસ્ક્રાઈબર મિત્રો જે સાંભળે, તો એ લોકોને પણ જણાવીશ કે તમે પણ અમને કોમેન્ટ કરીને જણાવજો ભાવેશભાઈનું તમે કેવું લાગે છે, તમને એ પણ તમે જણાવજો. સાચું. હા, બોલો કિશનભાઈ. હા, તો તમે જીતુભાઈ, આપણે આપણા બગદાણા વતી ટ્રસ્ટ અને આપણા JK ઓફિશિયલ યુટ્યુબ ચેનલ વતી આપ એમને પ્રોત્સાહિત ફૂલ લઈને ફૂલની પાંખડી જયારે ઇનામ આપવા જઈ રહ્યા છે જીતુભાઈ આપણે, બરાબર છે? હા. ત્યારે અમે ભાવેશભાઈ એવું ડિસાઈડ કર્યું છે, આ તરફથી તમને 1 નંબર ઉપર 1101 રૂપિયો ઇનામ મળવા પાત્ર થયું છે, જે આપણે તાળીઓના ગડગડાટથી જીતુભાઈ વધાવી લઈએ JK યુટ્યુબ ઓફિશિયલ ચેનલ વતી, બરાબર છે? જે આપણને બગદાણા ટ્રસ્ટ તરફથી પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, એવું કહી શકીએ છીએ. તો આપણે બગદાણા ટ્રસ્ટનો પણ આભાર માનવાનો છે. ઉલ્લેખનીય છે, એમનો પણ આભાર માનવો રહ્યો. અને જીતુભાઈ, બગદાણા છે ભાઈ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ અને બજરંગદાસના બેસણા જ્યાં સોનામાં સુગંધ ભળી હોય, એમાં કઈ કહેવાનું ના હોય. એ લોકોએ તો આપણે એમ પણ કીધું છે કે અમારા નામનો પણ ઉલ્લેખ ના કરવો, બરાબર? તો ભાઈ આ બાબતે તમારું શું કેવું છે? એ લોકો એમનું કહેવું એવું છે કે નામનો ઉલ્લેખ ના કરશો. હા, કારણ કે ઘણી વાર એવું થતું હોય છે કે ક્યારેક દાન કરતા હોય તો ઘણા બધા નામ લખાવતા હોય, પંખામાં લખાવતા હોય તો આખા એની પેઢીમાં નામ ફરતા હોય પંખાની સાથે. પણ ઘણા બધા એવા આપે છે પણ એ નામ નથી લખાવતા, કારણ કે રામ ભરોસે એ લોકો આપતા હોય છે. એટલે એ બહુ સારી વાત છે, કારણ કે નામ સાંભળવું ગમે તેમ છતાં આ લોકો કહે છે કે અમારું નામ નહીં લેતા, તો બહુ સારી વાત છે એમ. અને વિશ્વનું
બગદાણામાં તો બહુ સારું છે કે વિશ્વનું પ્રખ્યાત આખા એશિયાનું રસોડું છે આખું, દિવસ રાત શરૂ હા, હોય કેમ છે. નહીં? 100%. હા, એટલે સારું છે બધું. તો ભાઈ આપણે ભાવેશભાઈને પેમેન્ટ ઓનલાઈન ના માધ્યમથી કલેક્ટ ભાવેશભાઈ કરે છે અહીંયાથી. હા હા. તો થોડું આપણે ત્યાં સુધી આપણે શ્રોતા મિત્રોને થોડીક ઝલક સંભળાવી લો ને ભાવેશભાઈ, આપણે જે કયું ભજન હતું? હા, એના શબ્દો થોડા અમને સંભળાવો. મિત્રો શું આપણું ભજન હતું ઓ બગદાણા વાલે બાવલિયા. હા, મારે એક વાર બગદાણા જવું જ છે. બગદાણા તો જવું જરૂરી છે અને જવું તો પડે. હા હા. બરાબર. તો તમે પણ આપણે જવું છે તો આપણે ત્રણેય સાથે જઈએ તો આપણે થોડીક આપણા મિત્રોને થોડી ઝલક આપી દો થાય. હા, હું ઝલક આપી દઈએ. હા. ઓ બગદાણા વાલે બાવલિયા તારે એકવાર બગદાણા જાવું છે. ઓ બગદાણા વાલે બાવલિયા મારે એકવાર બગદાણા જાવું છે. એવી શિયાળાની ઠંડી છે, એવી બાપા તમારી બંડી છે. મારે બંડીના દર્શન કરવા છે, મારે એકવાર બગદાણા જાવું છે. એવો ઉનાળાનો તડકો છે, એવો બાપા તમારો પરદો છે. મારે પરચાના દર્શન કરવા છે, મારે એકવાર બગદાણા જાવું છે. ખૂબ સરસ. આમ તો ભજન અત્યારે પણ સારું લાગ્યું અને તે ઘડી પણ સારું લાગ્યું હતું અને આપણા મિત્રો પણ જે લોકો સપોર્ટ કરે છે એ લોકોને પણ સારું લાગ્યું ત્યારે તો આટલો સપોર્ટ કર્યો છે તમને. બરાબર. અને સારી એવી ભજનમાં પણ કોમેન્ટ પણ આવી હતી. સાચી વાત. હા ભાવેશભાઈ, તમારા કોઈ પણ ગીત હાઈ ફાઈ અને આજને લગતા જ હોય છે, બરાબર છે? હા. જેમાં ક્યાંક ને ક્યાંક જીવનમાં ઉતારવાની બાબત જ હોય છે. કિશનભાઈ, એવું નથી. હમણાં મોસી તમે કદાચ સંગીત પર જ સાંભળો કે સંગીત વગર સાંભળો, બધું સેમ જ લાગે, સરખું લાગે. કારણ કે કારણ કે અવાજ જ તમને એમનો એવો છે ને કે કઈ સંગીતની જરૂર પડે નહીં. આમ ઘણા લોકોને શું હોય છે કે મ્યુઝિક સાથે ગાય તો એ લોકોને આમ કમ્ફર્ટેબલ લાગે છે. બરાબર. તો ભાઈ બહેને કે મ્યુઝિકની જરૂર નથી. વગર માઇક ના હોય તો પણ માઇક જેવો કાઢી શકે. ભાવેશભાઈ, બરાબર. આપણો નંબર બોલો એટલે જેથી મિત્રોને ખબર પડે. હા, મોબાઈલ નંબર ને? હા. મોબાઈલ નંબર બોલું છું, પેલા ગુજરાતીમાં બોલીશ. 81 28 20 91 21. 81 28 20 91 21. હવે અંગ્રેજીમાં બોલું. 8128209121. હા. જેથી કરીને ખબર પડે. બરોબર છે? ના, બરોબર. તો મિત્રો સાથે સાથે તમે જણાવો, ભાવેશભાઈ કલાકાર તો છે જ, પણ એક સારા ઉખાણા પણ બોલે છે. બરોબર. તેમના મોઢે પણ જીકે પણ તમે સાંભળ્યું છે. બરોબર. હમણાં થોડા દિવસ લગભગ 10 દિવસ પહેલા તેમણે પણ જીકે મૂક્યું હતું. 20 ક્વેશ્ચન મૂક્યા હતા. બરોબર. ઇતિહાસ નતો ને ભાવેશભાઈ? હા 10. ઇતિહાસના 20 ક્વેશ્ચન હતા હમણાં. એવું નથી કે સંગીત કલાકાર એકલા છે. ભાવેશભાઈ ઓલરાઉન્ડર છે. તમે પણ એટલે કદાચ તમે વિચારતા હશો કે ભાવેશભાઈ સિંગર એકલા, પણ સિંગર નહીં, ઓલરાઉન્ડર છે. બરોબર. ક્યારેક તમે પણ એમને પણ આમંત્રણ આપી શકો છો સિંગિંગ માટે. તો આ નંબર પર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો ભાવેશભાઈનો. અને ભાવેશભાઈ સાથે સાથે BA પણ હાલમાં કરી રહ્યા છે. એક સ્ટુડન્ટ તરીકે BA અમદાવાદમાં ચાલી રહ્યું છે. આમાં કઈ કોલેજમાં અભ્યાસ કરો ભાવેશભાઈ તમે? હું અમદાવાદની HK આર્ટ્સ કોલેજમાં, આસારામ રોડ. HK કોલેજ આશ્રમ રોડ વાળી. હા. ખૂબ સરસ. એટલે ભણવામાં ધ્યાન આપે છે, ગાવામાં પણ ધ્યાન આપે છે. એટલે ઓલરાઉન્ડર તરીકે છે ભાવેશભાઈ. એવું નથી
કે એકલું ગાવામાં ને એકલું ભણવામાં નહીં. ત્યારે બધું સાથે કરવું અઘરું છે. તો પણ એ જે ગાવામાં પણ ટાઈમ કાઢે છે આપી શકે છે અને ભણવામાં પણ ટાઈમ આપી શકે છે. અત્યારે તો એક વસ્તુ પર ફોકસ કરવું બહુ એક લોકો એક જ વસ્તુ ફોકસ કરે છે, તો ભાવેશભાઈ બધા પર ફોકસ કરે છે. બરાબર છે. હા, આ સાથે આપણે અહીંયાથી વિરામ આપીશું, કારણ કે અહીંયા સાચો આમ તો સમય તો બહુ જેટલો લઈશું પણ એટલો ઓછો પડશે. તો અંતે કિશનભાઈ તમે કઈ શબ્દો તમારા? આ બધું કરવું બહુ અઘરું છે જીતુભાઈ. હા, તો અહીંયાથી હવે કિશનભાઈ તમારા લાસ્ટ અંતે કિશનભાઈ કંઈક વાણીને શબ્દ બોલશે લાસ્ટ, અને પછી અંત પૂર્ણ વિરામ કિશનભાઈના વક્તવ્યથી આપણે પૂરું કરીશું અહીંયા. ભાવેશભાઈ, બોલો બોલો. તમારામાં પેમેન્ટ થઈ રહ્યું છે, બરાબર છે? હા હા. આવી જાય એટલે તમે અમને જણાવી શકો છો, બરાબર? ઓકે. હા, ચાલો તમે સ્ક્રીન જીપે પર તમે ઓનલાઈન તમે યુપીઆઈ ઓપન કરો તો કદાચ આવી જશે. તો જીકે ઓપ્શનને તમે સબસ્ક્રાઇબ જે લોકોએ ના કરી હોય એ લોકો સબસ્ક્રાઇબ કરી લે. અને ઘણું બધું સિંગિંગ આપણે સોંગ પણ છે, ગુજરાતી, હિન્દી તેમજ ભજન, ગરબા, જીકેનું પણ ઘણું મટીરિયલ છે. તો જે લોકો સબસ્ક્રાઇબ ના કરી લે સબસ્ક્રાઇબ કરી લે, અને અન્ય સર્કલમાં તમે શેર કરો વધુમાં વધુ જગ્યા પર. ને બીજું કે જ્યારથી ભાવેશભાઈનું અમારી ચેનલમાં એન્ટ્રી થઈ છે એટલે ત્યાર પછી અમારા સબસ્ક્રાઇબરની સંખ્યા વધી ગઈ છે. ભાવેશભાઈ, ચોક્કસથી તમે એક પ્રેરણા આપી છે, તો બીજી પણ કોમ્પિટિશનોમાં અમારે ભાગ લેજો. હા હા, કેમ નહીં. હા. થઈ ગયું પ્રમાણેથી અહીંયાથી એક મિનિટ. ભાવેશભાઈ, બોલો ભાઈ. અહીંયાથી મેં તમને એક મેસેજ છોડવામાં આવ્યો છે. હા. એ જોઈ લેજો પહેલા તો. હા. કારણ કે પેમેન્ટ પ્રોસેસિંગ ફેલ થઈ જાય છે અહીંયાથી કોઈ કારણોસર. હા હા, વાંધો નહીં. આવશે ને એટલે હું તમને તરત જણાવી દઈશ. ઓકે. સારું, તો આપણે હા, તો ફરીથી ધન્યવાદ આ નંબર બદલ તમારો. થેન્ક યુ. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. સારું, મળીએ. જય માતાજી બધાને. જય માતાજી. ઓકે, ચલો. હા ભાઈ. તમે જે વ્યક્તિ સાથે ભાવેશભાઈ, હા ભાઈ. તમને નંબર એકવાર ફરી કન્ફર્મ કરાવી દઈએ છે અહીંયાથી 8128, બરાબર? હા 20 હા. 91 21, બરાબર ને? એકવાર અંગ્રેજીમાં બોલો ને. 8128. ઓકે. 8128, બરાબર છે? 209121. હા. ઓકે. બરાબર ને? ઓકે. તો થઈ ગયા છે અહીંયાથી, જોઈ લો તમારામાં આવી હા ગયા. હા, આવી ગયા છે. ઓકે. હા ચલો તો પેમેન્ટ મળી ગયું છે પેમેન્ટ અહીંયાથી. હા. ઓકે ચલો. સારું, થેન્ક યુ. હા, તો તમે ભાગ લીધા બદલ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર, અને બીજા મિત્રોએ ભાગ લીધો છે એને પણ આભાર. થેન્ક યુ. હા બસ બરાબર છે. હા. નંબર આવ્યો એનો નંબર આવે કે ના આવે, ભાગ લેવો એ જ મોટી વાત છે. બિલકુલ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.